ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગયા લેક્ચરની અંદર છે તમને બે પ્રકારના જે બળો છે તો એ બે પ્રકારના બળોનું ઝડપથી અહીંયા હું રિવિઝન કરાવી દઉં અને ત્યાર પછી આપણે આ જે પહોંચ્યા ત્યાંથી ચાલુ કરી દઈએ. તો એની અંદર ગયા વખતે આપણે વિસર્જન બળો અથવા લંડન બળોની વાત કરી. કયા બળની વાત કરી? વિસર્જન બળો અથવા લંડન બળ. તો એની અંદર વિસર્જન બળો અથવા લંડન બળો છે તો એ આપણે સમજાતા. તો એની અંદર મેં તમને ખાસ કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે એની અંદર એક વસ્તુ યાદ રાખવાની છે, અધ્રુવીય અણુઓ. કેવા અણુઓ? અધ્રુવીય અણુઓ. તો એની અંદર અધ્રુવીય જે અણુઓ છે તો એ અણુઓ છે એના વચ્ચે જે લાગતું આંતર આણ્વીય આકર્ષણ બળ છે તો એ આંતર આણ્વીય આકર્ષણ બળને શું કહેવાય? વિસર્જન બળ અથવા લંડન બળ કહેવાય. તો એના ઉદાહરણ છે એ ઉદાહરણ પણ તમને કીધું હતું કે ભાઈ H2Cl2. તો આવા અધ્રુવીય અણુઓ છે એના ઉદાહરણની અંદર આવશે. અને બીજું ખાસ કે આ મેં તમને વાત કરી હતી કે આની અંદર ઇલેક્ટ્રોનીય ભાર છે. આકૃતિ દોરી અને પણ આપણે સમજાતા કે ભાઈ આ કોઈ પણ અધ્રુવીય પરમાણુ હોય તો એનો કેન્દ્ર છે એ ધન વીજભાર અને ફરતી બાજુ જે ઇલેક્ટ્રોનીય વાદળ છે એ સમમિતીય રીતે શું થયેલું હોય છે? ઘેરાયેલું હોય છે. પણ હવે જો આ બે પરમાણુ છે એકબીજાની શું થાય? તો એકબીજાની નજીક આવશે તો એની અંદર જે આ ઇલેક્ટ્રોનીય વાદળ છે એકબીજાની નજીક આવશે ત્યારે એની અંદર છે શું ઉત્પન્ન થશે? ધ્રુવીયતા ઉત્પન્ન થશે. પણ તે ધ્રુવીયતા કાયમિક નથી, ક્ષણિક છે. કેવી છે? ક્ષણિક. તો આ બધી આપણે વાત કરી હતી. વિસર્જન બળ, લંડન બળની અંદર સમજાવ્યું હતું. ત્યાર પછી બીજું બળ જે આપણે વાત કરતા હતા દ્વિધ્રુવીય બળો. કયા બળો? દ્વિધ્રુવીય બળો. તો એની અંદર તો બધાને આવડે એવું છે કે ભાઈ નામ જ એનું જો શું છે? દ્વિધ્રુવીય. તો એની અંદર જે અણુઓ છે એ બધા અણુઓ કેવા હોય? તો એની અંદર જે બધા અણુઓ છે એ ધ્રુવીય અણુઓ હોય. કેવા અણુઓ હોય છે? ધ્રુવીય અણુઓ. તો એની અંદર પણ તમને ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ હાઇડ્રોક્લોરિક એસિડ નો તમે અણુ લ્યો તો એ એક હાઇડ્રોક્લોરિક એસિડ છે એમાં ખબર જ છે કે હાઇડ્રોજન આંશિક ધન વીજભાર ધરાવે છે અને Cl આંશિક છે ઋણ વીજભાર ધરાવે છે. તો આવા અણુઓ છે એકબીજા અણુઓ વચ્ચે શું થશે? તો આંતર આણ્વીય આકર્ષણ બળ ઉત્પન્ન થશે. અને જે આંતર આણ્વીય આકર્ષણ બળ ઉત્પન્ન થાય એને કેવા પ્રકારનું બળ કહેવાય? તો એને દ્વિધ્રુવીય બળો તરીકે ઓળખાય છે. તો એની અંદર આપણે એની પારસ્પરિક ક્રિયાઓની ઉર્જાની પણ વાત કરી હતી. તો એ પણ આપણે તમને સમજાવ્યું હતું. તો આ જે છે એ બે બળો આપણે ભણ્યા, લંડન બળ અને દ્વિધ્રુવીય બળ. હવે એના પછી આપણે હવે આજના લેક્ચરની અંદર આપણે આગળ વાત કરીએ તો ત્રીજું બળ આપણે ભણવાનું છે પ્રેરિત દ્વિધ્રુવીય બળ. તો આ પણ એકદમ સરળમાં સરળ બળ છે. દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય. તો એકદમ સરળમાં સરળ છે. જો તમને તરત જ ખબર પડી જાવી છે દ્વિધ્રુવીય એટલે એક અણુ કેવો છે? તો કે ભાઈ એક અણુ છે એ કાયમિક ધ્રુવીય અણુ છે. કેવો અણુ છે? કાયમિક ધ્રુવીય અણુ છે. હવે પ્રેરિત દ્વિધ્રુવીય. તો પ્રેરિત દ્વિધ્રુવીય નો મતલબ શું થાય? પ્રેરિત. તો પ્રેરિત છે તો એ પ્રેરિતનો મતલબ શું થશે? તો પ્રેરિત એટલે કે એના જેવી પ્રેરણા એટલે કે જે અધ્રુવીય અણુ, હમણાં તમને આકૃતિ છે એ આકૃતિ દોરીને સમજાવું એટલે તરત જ તમને ખબર પડી જશે કે ભાઈ આ જે છે એ અણુ અધ્રુવીય અણુ છે એના સંપર્કમાં છે એ ધ્રુવીય અણુ આવે તો એના કારણે શું થશે? તો એના કારણે છે આંતર આણ્વીય આકર્ષણ બળ ઉત્પન્ન થશે. અને આ પ્રકારનું જે આંતર આણ્વીય આકર્ષણ બળ ઉત્પન્ન થાય એને કહેવાય પ્રેરિત દ્વિધ્રુવીય તરીકે ઓળખાય છે. હાલો જો બધા જ વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન અહીંયા હોવું જોઈએ એટલે તમને આ સમજાઈ જાય. પહેલો શબ્દ છે દ્વિધ્રુવીય. તો દ્વિધ્રુવીય એટલે કે આપણે આ કોઈ પણ અણુ લઈએ, ઉદાહરણની વાત અત્યારે કરતો નથી હું. તો એની અંદર આ જે અણુ છે તો એ અણુની અંદર આપણે અહીંયા લખીએ A અને B પરમાણુ છે. તો એની અંદર આ જે પદાર્થ છે અણુ છે તો એ અણુ કેવો છે? ધ્રુવીય અણુ છે. કેવો અણુ છે? ધ્રુવીય અણુ અથવા કાયમિક છે, કાયમી ધ્રુવીયતા ધરાવે છે. શું કરે છે? કાયમી છે, કાયમી ધ્રુવીય હોય છે. તો કાયમી ધ્રુવીય છે. તો તમને ખબર જ છે કે એની અંદર ધ્રુવીય અણુ હોય તો ધારો કે A પરમાણુ આંશિક ધન વીજભાર ધરાવે છે, B પરમાણુ છે એ આંશિક ઋણ વીજભાર ધરાવે છે. હવે આપણે એની અંદર એક અણુ આપણે એવો પરમાણુ લઈએ કે આ અધ્રુવીય છે. કેવો છે? અધ્રુવીય અણુ.
તો આ અધ્રુવીય અણુ છે, તો અધ્રુવીય અણુ છે તો એની અંદર આપણે વાત કરીએ તો હવે આ બે પરમાણુ છે, તમને ખબર છે અધ્રુવીય અણુની અંદર આ પરમાણુનું શું હોય? કેન્દ્ર. ફરતી બાજુ છે એ શું હોય? ઇલેક્ટ્રોનીય વાદળ હોય. હવે જ્યારે આ ધ્રુવીય અણુ અધ્રુવીય અણુના સંપર્કમાં અથવા તો નજીક આવશે તો બધાને ખબર જ હોય શું થાય? તો તમને ખબર છે કે આ ધ્રુવીય અણુનો આ છેડો જે ભાગ છે એ આંશિક શું કરે છે? તો કે ભાઈ આંશિક ઋણ વીજભાર ધરાવે છે. તો આ જે એની અંદર આ અધ્રુવીય પરમાણુ છે એનો ધન વીજભાર છે, ધન વીજભાર આના પ્રત્યે શું થશે? આકર્ષાશે. તો એના પ્રત્યે આકર્ષાય તો શું થશે? તો આપને છે એ આકૃતિ કેવી જોવા મળશે? તો આ તો જે આપણો કાયમિક ધ્રુવીય અણુ છે તો એ તો ધ્રુવીય અણુ છે જ, તો અહીંયા આંશિક છે એ ધન વીજભાર અને અહીંયા આંશિક ઋણ વીજભાર. તો હવે આની અંદર છે આ અધ્રુવીય અણુ છે એની અહીંયા ધ્રુવીય અણુની હાજરીના કારણે આ અણુની અંદર પણ શું ઉત્પન્ન થશે? ધ્રુવીયતા ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? ધ્રુવીયતા ઉત્પન્ન થશે. એટલે આ અણુનો છે એ આકાર કેવો થઈ જશે? તો આ અણુનો આકાર પણ છે એ અધ્રુવીય છે, અધ્રુવીય અણુ છે. તો એમાં શું થશે? તો પ્રેરિત દ્વિધ્રુવીય અણુ છે એ અણુ થશે, કારણ કે અહીંયા આંશિક ઋણ વીજભાર, તો આ ધન વીજભાર આ બાજુ આવે એટલે આ શું થશે? આંશિક ધન વીજભાર અને આ છેડો ઋણ વીજભાર. એટલે આ અધ્રુવીય અણુમાં શેની અંદર? અધ્રુવીય અણુમાં, તો અધ્રુવીય અણુમાં છે પ્રેરિત દ્વિધ્રુવીય. શું છે? પ્રેરિત છે, પ્રેરિત દ્વિધ્રુવીયતા ઉત્પન્ન થાય છે. પ્રેરિત, તો પ્રેરિત શબ્દનો મીનિંગ શું છે? તો એ હવે બધાને સમજાઈ ગયો કે ભાઈ આ છે એ શું કરે છે? આ ધ્રુવીય અણુ આને છે એ પ્રેરણા આપે છે કે ભાઈ તું મારી જેવો બન. એટલે અહીંયા શબ્દ વાપર્યો છે પ્રેરિત દ્વિધ્રુવીય. એટલે એક અણુ દ્વિધ્રુવીય હોય, બીજો અણુ છે એ અધ્રુવીય હોય, પણ આગળ શબ્દ એને એવો લખ્યો પ્રેરિત દ્વિધ્રુવીય. તો પ્રેરિત દ્વિધ્રુવીયનો મતલબ શું થાય? કે એની અંદર છે પ્રેરિત કરે છે અધ્રુવીય અણુને, અને એની અંદર છે પ્રેરિત દ્વિધ્રુવીયતા છે, દ્વિધ્રુવીયતા શું થાય છે? ઉત્પન્ન છે, ઉત્પન્ન થાય છે. તો હવે આપણે ટેક્સ્ટબુકના શબ્દ છે એ પણ જોઈ લઈએ. તો એની અંદર કે ભાઈ દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળોની વાત કરવાની છે. તો આ પ્રકારના બળો છે કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા ધ્રુવીય અણુ અને કાયમી દ્વિધ્રુવીયતાની ઉણપવાળા અણુઓ વચ્ચે સક્રિય થાય છે. એટલે જો એનો કહેવાનો મતલબ શું છે કે ભાઈ કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા ધ્રુવીય અણુ અને કાયમી દ્વિધ્રુવીયતાની ઉણપવાળા, એટલે દ્વિધ્રુવીયતાની ઉણપવાળા એટલે આપણે અહીંયા લખવું હોય શું લખી શકાય? અધ્રુવીય અણુ લખી શકાય. તો એના વચ્ચે સક્રિય થાય છે અને ધ્રુવીય અણુથી કાયમી દ્વિધ્રુવીયતા છે વિદ્યુતકીય તટસ્થ વાદળોને છે વિકૃત કરી અને દ્વિધ્રુવીયતા છે દ્વિધ્રુવીયતા પ્રેરિત કરે છે. તો એ આકૃતિની અંદર આપણે સમજાવ્યું. તો આમ બીજા અણુમાં છે, બીજા અણુમાં પ્રેરિત ધ્રુવીયતા વિકસે છે. એટલે બીજો જે આપણે અધ્રુવીય અણુઓ લીધો એની અંદર પ્રેરિત ધ્રુવીયતા વિકસે છે અને આ બાબતમાં પણ પારસ્પરિક ક્રિયાની ઉર્જા, તો એ તો આપણે ખબર જ છે પારસ્પરિક ક્રિયા ઉર્જા આપણે આગળ ભણી ગયા 1/r6 ના કેવા પ્રમાણની અંદર? સમપ્રમાણમાં છે, એ સમપ્રમાણમાં હોય છે. અને આપને ખબર જ છે કે જ્યાં r બરાબર શું છે? તો r બરાબર શું છે? બે પરમાણુઓ વચ્ચે છે, તો એ બે અણુઓ વચ્ચેનું અંતર છે. શું છે? બે અણુઓ વચ્ચેનું અંતર. તો પ્રેરિત દ્વિધ્રુવીય ચાક માત્રા કાયમી દ્વિધ્રુવીયતા ધરાવતા અને વિદ્યુતકીય રીતે તટસ્થ વચ્ચે ધ્રુવીભવનીયતા છે પર આધાર રાખે છે. એટલે એની દ્વિધ્રુવીય ચાક માત્રાની વાત કરી છે. કેની વાત કરી છે? દ્વિધ્રુવીય ચાક માત્રા. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, આ દ્વિધ્રુવીય ચાક માત્રા છે ને એ તમારે કયા ચેપ્ટરની અંદર આવશે? ચોથા ચેપ્ટરની અંદર આવશે દ્વિધ્રુવીય ચાક માત્રા. તો એ દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ કોના ઉપર આધાર રાખે? તો દ્વિધ્રુવીયતા ધરાવતા અને વિદ્યુતકીય તટસ્થતા વચ્ચે ધ્રુવીભવનીયતા ઉપર આધાર રાખે છે. અને આ આપણે છે એકમ 4 માં શીખવાનું છે. એટલે મોટા કદવાળા અણુઓ છે એ સહેલાઈથી ધ્રુવીભૂત કરી શકાય છે અને ઊંચી ધ્રુવીભવનીયતા આકર્ષણીય પારસ્પરિક ક્રિયાની તાકાત છે કેવી હોય? વધારે હોય છે. તો આ બાબતમાં વિસર્જન બળો અને દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા છે શું કરે છે? સહ અસ્તિત્વતા ધરાવે છે. તો ત્રીજી આપણે
આંતરઆણવીય આકર્ષણ બળનો અભ્યાસ કર્યો તો એ આંતરઆણવીય આકર્ષણ બળ કયું છે? દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આંતરઆણવીય આકર્ષણ બળની વાત કરી. હાલો તો ત્રીજું બળ પણ સમજાઈ ગયું. હવે ત્યાર પછી બધાને આવડે એવું છે ચોથું બળ છે, તો એ તો બધાને કોઈને સમજાવવું પણ પડે એમ નથી. હાઇડ્રોજન બળ. શેની વાત કરવાની છે આપણે? હાઇડ્રોજન બળ. તો હાઇડ્રોજન બંધ છે અથવા એને બળ કયો? તો હાઇડ્રોજન બંધ છે તો એ હાઇડ્રોજન બંધ દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયા છે, તો એ ક્રિયાના કારણે છે ઉત્પન્ન થાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ જે આપણું હાઇડ્રોજન બંધ છે તો એ આપણે 2 વર્ષ દરમિયાન છે એ ઘણી જગ્યાએ એનો ઉપયોગ આવશે. તો એની અંદર તમને ટૂંકમાં સરળ રીતે સમજાવું, પછી આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે સમજીએ. તો તમને કે હાઇડ્રોજન, પેલા હું જો અહીં તમને સમજાવું છું એ રીતે સમજી જાઓ એટલે તમને છે હાઇડ્રોજન બંધ છે એ 2 વર્ષ દરમિયાન જ્યારે તમારે પણ ઉપયોગ આવશે ત્યારે તરત જ તમને ખબર પડી જવી જોઈએ. તો હાઇડ્રોજન બંધ છે તો એ અણુની અંદર હાઇડ્રોજન કરતા વધારે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ, શું કહું છું? હાઇડ્રોજન કરતા વધારે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ કયા કયા પરમાણુ? તો ઓક્સિજન, નાઇટ્રોજન અને ફ્લોરિન. જોજો અહીંયા ઓક્સિજન, નાઇટ્રોજન અને ફ્લોરિન હું તમને ઉદાહરણ સાથે આપું છું કે ભાઈ વધારે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઓક્સિજન, નાઇટ્રોજન અને ફ્લોરિન સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય, સહસંયોજક બંધ વડે જોડાયેલ હોય તેવા અણુમાં હાઇડ્રોજન બંધ રચાય છે. હાલો હવે જો સિમ્પલ મેં તમને સમજાવ્યું છે કે હાઇડ્રોજન કરતા વધારે વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ ઓક્સિજન, નાઇટ્રોજન અને ફ્લોરિન સાથે સહસંયોજક બંધ વડે જોડાયેલા હોય તેવા અણુઓમાં છે શું થાય છે? તો તેવા અણુઓમાં છે શું થાય છે? હાઇડ્રોજન બંધ છે શું થાય છે? રચાય છે. હવે આપણે જે હાઇડ્રોજન બંધ છે એના તમને હું આ ત્રણેયના પેલા ઉદાહરણ આપી દઉં, પછી આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે સમજીએ. તો ઉદાહરણ તરીકે NH3 એમોનિયાનો અણુ. શેનો અણુ? એમોનિયાનો. તો હાઇડ્રોજન જો કોની સાથે જોડાણો છે? નાઇટ્રોજન સાથે. તો હાઇડ્રોજન જ્યારે નાઇટ્રોજન સાથે જોડાશે ત્યારે એની અંદર શું રચાશે? હાઇડ્રોજન બંધ છે જોવા મળશે. તો એની આપણે વાત કરીએ કે ભાઈ નાઇટ્રોજન, તમને ખબર છે કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 5. તો એની અંદર શું થશે? તો હાઇડ્રોજન છે તો એ હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવશે. એટલે જો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5, ત્રણે બંધ બનાવ્યો અને આ 2 છે શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે તમને બધાને ખબર છે કે હાઇડ્રોજન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે. તો આ જે સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે એ કોના તરફ વધારે આકર્ષાયેલા રહે? તો કે નાઇટ્રોજન તરફ આકર્ષાયેલ રહે. તો નાઇટ્રોજન ઉપર છે કેવો વીજભાર આવે? તો નાઇટ્રોજન ઉપર છે એ પોતાની તરફ ઇલેક્ટ્રોન આકર્ષે એટલે શું થાય? આંશિક છે એ ઋણ વીજભાર, અને અહીંયા હાઇડ્રોજન ઉપર છે એ આંશિક ધન વીજભાર. હવે એનો બીજો અણુ તમે લેશો તો બીજા અણુની અંદર પણ શું થશે કે આ નાઇટ્રોજન છે તો એ નાઇટ્રોજન આંશિક છે એ ઋણ વીજભાર, હાઇડ્રોજન આંશિક ધન વીજભાર. એટલે અહીંયા જે હવે જો અહીંયા તમે તો અહીંયા મેં જે તૂટક લાઈન વડે જે તમને ખબર જ છે કે હાઇડ્રોજન આંશિક ધન વીજભાર, નાઇટ્રોજન આંશિક ઋણ વીજભાર, એટલે એના વચ્ચે શું થાય? આંતરઆણવીય આકર્ષણ બળ ઉત્પન્ન થયું. પણ એ આંતરઆણવીય આકર્ષણ બળ કેવા પ્રકારનું છે? તો એ કેવા પ્રકારનું છે? હાઇડ્રોજન બંધ. કેવો બંધ છે? હાઇડ્રોજન બંધ. તો એ હાઇડ્રોજન બંધ છે અને કોના વડે દર્શાવાય છે? તો હાઇડ્રોજન બંધને છે એ તૂટક લાઈન વડે દર્શાવાય છે. એટલે હાઇડ્રોજન બંધ છે એ તૂટક લાઈન વડે આપણે દર્શાવ્યો. સમજણ પડી?
તો આવી રીતે હજી આગળ આગળ તમે લખતા જાઓ NH3 ના અણુ, તો આ NH3 નો પાછો એક અણુ લ્યો તો એમાં પણ આંશિક ઋણ વીજભાર, અહીંયા આંશિક ધન વીજભાર, તો અહીંયા ત્રુટક લાઈન વડે તમે દર્શાવો તો ઈ પણ છે કયો બંધ છે? હાઇડ્રોજન બંધ છે. કયો બંધ છે? હાઇડ્રોજન બંધ. અને હાઇડ્રોજન બંધ ઉપરથી ઘણા બધા એવા આપણે અપવાદો ભણવાના છે, ઘણા બધા રાસાયણિક ગુણધર્મો આવશે, તો ત્યારે તરત જ ખબર પડી જવી જોઈએ કે હાઇડ્રોજન બંધ કોને કહેવાય. અને હાઇડ્રોજન બંધ છે તમારે ચોથા ચેપ્ટરમાં આવશે અને અહીંયા પણ તમારે આવે છે. હાલો તો પહેલું ઉદાહરણ તમને આપ્યું NH3 નું ઉદાહરણ આપ્યું. હવે એવી જ રીતે NH3 નું ઉદાહરણ આપ્યું તો ઓક્સિજન સાથે ઉદાહરણ આપવું હોય તો H2O, તો બધાને ખબર છે પાણીમાં પણ શું હોય? તો પાણીની અંદર પણ છે હાઇડ્રોજન બંધ હોય છે. તો એવી રીતે આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન, આ પાણીનો અણુ મેં લખ્યો, તો બધાને ખબર છે કે આ ઓક્સિજન આંશિક કેવો વીજભાર ધરાવે? ઋણ. હાઇડ્રોજન આંશિક ધન વીજભાર. બીજો ઓક્સિજનનો પરમાણુ લ્યો એટલે એની અંદર આંશિક શું થાય? ઋણ વીજભાર. હાઇડ્રોજન આંશિક ધન વીજભાર. અને અહીંયા જે આ છે એ બંધ બને એને કયો બંધ કહેવાય? હાઇડ્રોજન બંધ કહેવાય. ત્રીજું ઉદાહરણ જોવું હોય તો આપણે જોઈએ હાઇડ્રોજન ફ્લોરાઇડ. તો હાઇડ્રોજન સાથે છે સહસંયોજક બંધ. કોણ જોડાણું? ફ્લોરિન. બીજો અણુ લ્યો હાઇડ્રોજન સાથે ફ્લોરિન. ત્રીજો અણુ લ્યો હાઇડ્રોજન સાથે ફ્લોરિન. તો બધાને ખબર છે કે આ સહસંયોજક બંધ છે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે હાઇડ્રોજન કરતા, એટલે કોના તરફ આકર્ષાયેલા હોય? ફ્લોરિન તરફ આકર્ષાયેલા હોય. તો વિદ્યુત ઋણતાની વ્યાખ્યા જે આપણે ભણ્યા કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા ધરાવે છે એને શું કહેવાય? વિદ્યુત ઋણતા. તો જ્યારે વિદ્યુત ઋણતાની આપણે વાત કરી ત્યારે આ જે ઇલેક્ટ્રોન છે સહસંયોજક બંધના એ ફ્લોરિન તરફ છે એ શું કરેલા છે? ઇલેક્ટ્રોન છે એ આકર્ષાયેલા છે. એટલે ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર. એવી જ રીતે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર અને ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર. હાલો તો હવે અણુઓ વચ્ચે છે શું ઉત્પન્ન થશે? તો અણુઓ વચ્ચે છે એ આંતરઆણ્વીય આકર્ષણ બળ ઉત્પન્ન થશે. અને આ જે આંતરઆણ્વીય આકર્ષણ બળ છે એને કયું બળ કહેવાય? તો એને શું કહેવાય? હાઇડ્રોજન બંધ. હાલો તો આ તમને 3 ઉદાહરણ આપ્યા. હાઇડ્રોજન કોની સાથે જોડાયેલો હોય? ઓક્સિજન સાથે, ફ્લોરિન સાથે અને નાઇટ્રોજન સાથે જોડાયેલો હોય ત્યારે જ હાઇડ્રોજન બંધ રચાય છે. તો એવું પણ તમને એક ઉદાહરણ આપું. ધારો કે આમ તમે લખ્યું હોય CH4, તો આ CH4 નો તમે આ અણુ દોરો આવી રીતે CH4 નો, તો આની અંદર હાઇડ્રોજન બંધ નહીં ઉત્પન્ન થાય. શું કામ ન થાય? એનું પણ કારણ તમને સમજાઈ દઉં. જો આ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન છે તો કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં એટલો બધો તફાવત હોતો નથી. તો એ તફાવત ન હોવાના કારણે શું થશે? તો તફાવત ન હોવાના કારણે આની અંદર ધ્રુવીયતા ઉત્પન્ન થતી નથી. એટલે કાર્બન કે હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર કે આંશિક ઋણ વીજભાર જોવા નહીં મળે. એટલે આ CH4 નો એક અણુ છે ને અહીંયા બીજો એવો CH4 નો એક અણુ લખો તો એની અંદર છે આવા હાઇડ્રોજન બંધ જેવું છે એની અંદર છે જોવા મળશે નહીં. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, MCQ ની અંદર પૂછાય તોય ખબર હોવી જોઈએ કે હાઇડ્રોજન બંધની રચના ક્યારે થાય? તો હાઇડ્રોજન બંધની રચના કે હાઇડ્રોજન કરતા વધુ વિદ્યુત ઋણતા ધરાવતા પરમાણુ સાથે જોડાય ત્યારે જ હાઇડ્રોજન બંધ રચાય છે. સમજણ પડી? હાલો ત્યાર પછી આપણે એની અંદર વાત કરીએ કે આ હાઇડ્રોજન બંધ છે તો આ હાઇડ્રોજન બંધ છે એને તોડવા માટે કેટલી ઉર્જા જોઈએ? તો એ હાઇડ્રોજન બંધ છે એને તોડવા માટે 10 થી લઈ અને 100 કિલોજૂલ મોલ ઇન્વર્સ જેટલી ઉર્જા આપો ત્યારે આવડો આ બંધ શું થાય? તૂટે. તો આના ઘણા બધા ફાયદાઓ છે હાઇડ્રોજન બંધ. તો હાઇડ્રોજન બંધના છે ઘણા બધા ફાયદાઓ પણ છે. તમને બધાને ખબર હશે કે ભાઈ અત્યારે પૃથ્વીની સપાટી ઉપર જે પાણી છે એ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. કેવા સ્વરૂપે? પ્રવાહી સ્વરૂપે. તો એનું કારણ શું છે? તો એ પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવવાનું કારણ છે કે પાણીના અણુઓ વચ્ચે કયો બંધ રચાય છે? હાઇડ્રોજન બંધ રચાય છે. તો એ હાઇડ્રોજન બંધ રચાવાના કારણે તે વરાળ સ્વરૂપે છે એ રૂપાંતરણ તરત, એટલે કે આપણા પૃથ્વીનું જે તાપમાન છે એ તાપમાને છે એનું વરાળમાં રૂપાંતરણ નથી થતું. જો પાણી છે ને તો એ પાણી વચ્ચે જો હાઇડ્રોજન બંધ રચાતો ન હોત ને તો શું થાત? તો છે શું થાત? પાણી છે એનું બાષ્પની અંદર રૂપાંતરણ થઈ જાત.
એટલે ખાસ છે આના ઘણા બધા એવા તો ઉપયોગો છે કે જે આપણે હાઇડ્રોજન બંધ છે એ આપણા માટે ખૂબ જ છે એ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી જમીનની ફળદ્રુપતાની અંદર આપણે ચોથા ચેપ્ટરની અંદર આવશે બધું કે ભાઈ જમીનની ફળદ્રુપતાની અંદર પછી આપણે એની અંદર દવાઓ જે પીએ છીએ ઇન્જેક્શન લઈએ છીએ એની અંદર પણ હાઇડ્રોજન બંધ ખૂબ જ છે મહત્વ ધરાવે છે. તો આવા ઘણા બધા એના ઉપયોગો છે એ બધું તમે ચોથા ચેપ્ટરની અંદર ભણશો કે ભાઈ હાઇડ્રોજન બંધ છે એ ખૂબ જ ઉપયોગી છે. હાલો હવે ટેક્સ્ટબુક ના શબ્દ જોઈ લઈએ. તો એની અંદર હાઇડ્રોજન બંધ તો આપણે અગાઉ જણાવ્યા પ્રમાણે દ્વિધ્રુવીય પારસ્પરિક ક્રિયાની ખાસ બાબત છે કે આપણે એકમ 4 માં છે આના વિશે અભ્યાસ તમારે કરવાનો છે કે ઊંચા ધ્રુવીય બંધ જેવા કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન કેવા નાઇટ્રોજન અને હાઇડ્રોજન ઓક્સિજન અને હાઇડ્રોજન અને હાઇડ્રોજન અને ફ્લોરાઇડ એ તમને સમજાયું બંધ હોય હાજર હોય તેવા અણુમાં જોવા મળે છે. CH4 માં નહીં જોવા મળે કારણ કે એની અંદર કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં એટલો બધો તફાવત નથી પણ નાઇટ્રોજન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં તફાવત છે ઓક્સિજન અને હાઇડ્રોજનમાં તફાવત છે અને હાઇડ્રોજન અને ફ્લોરિનમાં તફાવત હોવાના કારણે આટલા જ બંધની અંદર છે એ હાઇડ્રોજન બંધ જોવા મળે છે. તો હાઇડ્રોજન બંધ છે એ નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન પૂરતું જ મર્યાદિત ગણવામાં આવે છે. તેમ છતાં Cl જેવા સ્પીસીસ પણ હાઇડ્રોજન બંધમાં ભાગ લે છે એટલે ક્લોરીન જેવા. તો હાઇડ્રોજન બંધની ઉર્જા હમણાં વાત કરી તમને 10 થી લઈ અને 100 કિલોજૂલ મોલ ઇન્વર્સ જેટલી હોય છે. તો આ ઉર્જાનું સાર્થક પ્રમાણ છે માટે હાઇડ્રોજન બંધ ઘણા સંયોજનોની રચના અને ગુણધર્મો નક્કી કરવામાં શક્તિશાળી બળ બને છે. તો ઉદાહરણ તરીકે લઈએ તો પ્રોટીન અને ન્યુક્લિયક એસિડ. તો પ્રોટીન અને ન્યુક્લિયક એસિડ હાઇડ્રોજન બંધની પ્રબળતા વિદ્યુત ઋણમય પરમાણુના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજા અણુઓના હાઇડ્રોજન પરમાણુ વચ્ચેના કોલમ્બિક બળો પરથી પણ નક્કી કરવામાં આવે છે. અને નીચે તમને હાઇડ્રોજન ફ્લોરાઇડનું ઉદાહરણ આપ્યું તો એની આકૃતિ આપી છે. તો અત્યાર સુધીમાં ચર્ચા કરેલ બધા જ આંતરઆણવીય આકર્ષણ બળો છે અને અણુઓમાં એકબીજા પર અપાકર્ષણ બળો ક્રિયાશીલ થાય છે. જ્યારે બે અણુઓને એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે ઇલેક્ટ્રોન વાદળ અને બે અણુઓના કેન્દ્ર વચ્ચેના અપાકર્ષણ બળો છે અસરકારક થવા માંડે છે. તો અણુઓને અલગ અલગ કરતા અંતરમાં જો ઘટાડો થાય તો અપાકર્ષણ બળોની માત્રા છે એ વધુ ઝડપથી વધે છે. આ જ કારણના લીધે પ્રવાહી અને ઘનને શું થાય દબાવવા છે મુશ્કેલ છે અને આ અવસ્થામાં અણુઓ એકબીજાના નજીક છે સંપર્કમાં હોય છે. આથી તેઓ વધારે સંકોચનને અવરોધે છે અને તેના પરિણામે જ છે શું થાય તો તેના પરિણામે જ અપાકર્ષણ પારસ્પરિક ક્રિયા છે એ પારસ્પરિક ક્રિયા વધે છે. હાલો તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમને સમજાવી દઉં કે હવે આપણે વાત કરીએ ઘન પ્રવાહી અને વાયુ. ઘન પ્રવાહી અને વાયુ તો એની અંદર તમને બધાને ખબર છે ઘન પ્રવાહી વાયુની આપણે વાત કરીએ તો ઘનના અણુઓ હોય તો એ એકબીજાની છે શક્ય હોય એટલા શું ગોઠવાયેલા હોય નજીક નજીક છે એ ગોઠવાયેલા હોય છે. તો એ તો આપણે બધાને ખબર જ છે. હવે પ્રવાહી હોય તો એમાં થોડાક ઘન કરતા છે થોડાક કેવા હોય તો એ ઘન કરતા છે થોડાક છૂટા છૂટા છે એ ગોઠવાયેલા હોય છે. અને વાયુ છે તો વાયુની અંદર કેવા હોય તો વાયુની અંદર છે એ સૌથી વધારે છૂટા છૂટા ગોઠવાયેલા. હવે તમને બધાને ખબર છે કે ભાઈ પરમાણુ છે તો એ પરમાણુ એકબીજાને નજીક શું કરે એકબીજાને છે નજીક જકડી રાખવાનું જે કામ કરે છે એના માટે કોણ જવાબદાર હોય આકર્ષણ બળો. કેવા બળો આકર્ષણ બળો. હવે જો એ બધાને ખબર છે કે ભાઈ અણુઓ છે એ પરમાણુ એકબીજાને નજીક છે એ લાવવા માટે કયા બળો કાર્ય કરે આકર્ષણ બળો. પણ હવે જો જેટલા તમે શક્ય હોય એટલા નજીક તો લાવ્યા તમે પણ હવે તમે એટલા બધા જો નજીક લાવો તો પરમાણુમાં છે એ પરમાણુમાં શું હોય ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વાદળ હોય એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય જેટલા વધારે નજીક લાવવાનો પ્રયત્ન કરો તો એ ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય અપાકર્ષણ. શું થશે અપાકર્ષણ. અને બીજું બે પરમાણુ હોય તો એ બે પરમાણુના કેન્દ્ર તો કેન્દ્ર કેન્દ્ર વચ્ચે કેન્દ્ર છે એ ધન વીજભાર ધરાવે
તો એ કેન્દ્ર કેન્દ્ર વચ્ચે પણ શું થાય તો કેન્દ્ર કેન્દ્ર વચ્ચે પણ શું થાય અપાકર્ષણ તો એની અંદર તમને બધાને ખબર છે ઘન અને પ્રવાહીમાં છે શું હોય તો કે ઘન અને પ્રવાહીમાં અણુઓ છે નજીક નજીક ગોઠવાયેલા હોય એટલે તમે પણ કહો છો કે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થ કેવો હોય તો ઘન પદાર્થ છે અસંકોચનીય હોય છે કેવો હોય છે અસંકોચનીય એટલે એના ઉપર દબાણ આપવામાં આવે પણ તેના આકારમાં ફેરફાર થાય નહીં કારણ કે છે આકર્ષણ બળો હોય પણ જો હવે તમે એનાથી વધારે શું કરો નજીક નજીક લાવવાનો પ્રયત્ન કરો તો અપાકર્ષણ બળો શું થાય વધી જાય એટલે સૌથી છે અસંકોચનીય ઘન પદાર્થ ઓછો હોય એના કરતા પ્રવાહીમાં થોડુંક સંકોચન થઈ શકે પણ વાયુમાં તો છે શું થાય તો વાયુમાં તો સૌથી વધારે સંકોચન થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વાત કરી તો ચારે ચાર બળો જે છે તો એ ચારે ચાર બળો છે એ આપને ખબર હોવી જોઈએ તો એની અંદર આ ચારે ચાર બળો છે એ આપણે સમજ્યા હવે આપણે ચારે ચાર બળો ઉપરથી આપણે એની અંદર ઉષ્મીય ઉર્જા છે તો એ ઉષ્મીય ઉર્જાની વાત કરવી છે હાલો ત્યાર પછીનો આપણો ટોપિક છે ઉષ્મીય ઉર્જા શું ટોપિક છે આપણો ઉષ્મીય ઉર્જા તો ઉષ્મીય ઉર્જાની આપણે વાત કરીએ તો કોઈ પણ પદાર્થ છે એ પદાર્થની ઉષ્મીય ઉર્જા છે તેના પરમાણુ કે અણુઓ છે એ અણુઓની ગતિમાંથી ઉદ્ભવે છે અને તે પદાર્થના તાપમાનના કેવા પ્રમાણની અંદર છે સમપ્રમાણમાં હોય છે તો કોઈ પણ પદાર્થ હોય શું હોય કોઈ પણ પદાર્થ તો કોઈ પણ પદાર્થની છે પદાર્થની ઉષ્મીય ઉર્જા શું કહું છું ઉષ્મીય ઉર્જા તો કોઈ પણ પદાર્થની ઉષ્મીય ઉર્જા કોના ઉપર આધાર રાખશે તો એ બધાને ખબર છે કે પદાર્થમાં પરમાણુ અને અણુઓની ગતિ ઉપર પરમાણુ અને અણુઓ છે એ અણુઓની ગતિ ઉપર આધાર રાખે તો આપણે બધાને ખબર હોય ગતિ વધારે હોય તો એમ શું થાય ઘર્ષણ વધારે થાય ઘર્ષણ વધારે થાય તો એની ઉષ્મીય ઉર્જા છે એ ઉષ્મીય ઉર્જા શું થાય તો ઉષ્મીય ઉર્જા વધે તો આપણે સિમ્પલ એક આપણે વાત કરીએ ઘર્ષણ ઉપરથી તમને સમજાવું કે ભાઈ તમારા બે હાથ હોય તો એ બે હાથને તમે ઘસો ધીમે ધીમે ઘસો તો ધીમે ધીમે ગરમ થાય અને વધારે ઝડપથી આમ ઘસીએ હાથને તો શું થાય ગતિજ ઉર્જા વધી આપણે ઘસવાની તો એના કારણે છે ઉષ્મીય ઉર્જામાં પણ શું થાય વધારો થાય છે તો એની અંદર અણુઓની ગતિમાંથી ઉદ્ભવે છે ઉષ્મીય ઉર્જા તો તે દ્રવ્ય છે એ દ્રવ્યના કણોની સરેરાશ ગતિ ઉર્જાનું માપન છે અને તેથી તે કણોની છે એ હેરફેર માટે જવાબદાર છે અને કણોની આ હેરફેર છે એને શું કહેવાય થર્મલ ગતિ કહેવાય છે તો કણોની છે એ કણોની શું થાય તો કણોની છે એ કણોની હેરફેર થાય શું થાય હેરફેર થાય અને તે માટે જે ઉર્જા છે એને શું કહેવાય તો એને શું કહેવાય થર્મલ ગતિ તરીકે પણ ઓળખાય છે શું કહેવાય થર્મલ ગતિ હવે બીજું આપણે એક વાત કરીએ જો આના ઉપરથી એક આપણે સમજીએ કે ભાઈ આ જે અણુ છે પરમાણુ અને અણુઓની જે ગતિ છે એ આપણે આગળ આવશે પણ અત્યારે તમને થોડીક એની અંદર પ્રાથમિક માહિતી આપી દઉં કે ભાઈ પરમાણુ અને અણુઓની જે ગતિ છે એ ગતિ કોના ઉપર આધાર રાખશે તો ગતિ છે એ તાપમાન ઉપર આધાર રાખશે કોના ઉપર આધાર રાખશે તાપમાન જેમ તાપમાન વધશે તેમ તે અણુ અને છે અણુઓની અને પરમાણુઓની ગતિ છે એ ગતિ શું થશે તો ગતિ છે એ ગતિ શું થાય છે વધે છે તો એની અંદર પરમાણુ અને અણુઓની ગતિ છે એ તાપમાનના વધારા સાથે શું થશે વધે છે તો એ આપણે આના પછીનો ટોપિક છે 5.3 એની અંદર જ આપણે સમજવાનું છે તો એ પણ અહીંયા ટોપિક છે એ હમણાં આવી જશે તો આ વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ પદાર્થની છે એ પદાર્થની શું વાત કરીએ ઉષ્મીય ઉર્જા છે એ ઉષ્મીય ઉર્જાની આપણે વાત કરી હવે આપણે વાત કરીએ છીએ આંતર આણ્વીય બળો વિરુદ્ધ ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ ત્યાર પછીનો ટોપિક આપણે જોઈએ આંતર આણ્વીય બળો આંતર આણ્વીય બળો આંતર આણ્વીય બળો તો આંતર આણ્વીય બળો વિરુદ્ધ ઉષ્મીય વિરુદ્ધ ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ તો જો આંતર આણ્વીય બળો જે આપણે હમણાં ભણ્યા વિરુદ્ધ શું ભણવાનું છે
ઉષ્મીય પારસ્પરિક ક્રિયાઓ. તો આ એકદમ સરળમાં સરળ ટોપિક છે. આ બધાને છે એ બધાને ટોપિક આવડે એવો છે. તો આપણે હમણાં જ છે એ આંતરઆણ્વીય બળો છે એ બળોની વાત કરી. તો આંતરઆણ્વીય બળો શું કાર્ય કરશે? તો બધાને ખબર છે આંતરઆણ્વીય બળોનું કાર્ય શું છે? તો આંતરઆણ્વીય બળોનું કાર્ય અણુઓ છે તો એ અણુને ભેગા રાખવાનો પ્રયત્ન કરશે. શું કરશે? અણુઓને છે અણુઓને ભેગા રાખવાનો પ્રયત્ન કરે છે. તો આંતરઆણ્વીય બળો છે એ શું કરે છે? અણુઓને ભેગા રાખવાનો કાર્ય કરે છે. પણ ઉષ્મા છે એ શું કરશે? તો ઉષ્મીય ઉર્જા છે એ શું કરે? તો ઉષ્મીય ઉર્જા છે એ અણુઓને અલગ રાખવાનું. શું કહે છે? અણુઓને છે એ અણુઓને અલગ રાખવાનો છે એ અલગ રાખવાનો પ્રયત્ન કરે છે. શું કરે છે? અણુઓને છે એ અલગ રાખવાનો છે એ પ્રયત્ન કરે છે. તો આપણે બધાને ખબર છે કે ભાઈ દ્રવ્યની કેટલી અવસ્થા છે? તો હમણાં જ આપણે વાત કરી કે ભાઈ દ્રવ્યની છે 3 અવસ્થાઓ છે. કેટલી અવસ્થાઓ છે? 3 અવસ્થાઓ છે. તો કઈ 3 અવસ્થાઓ છે? ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન, પ્રવાહી અને વાયુનો આપણે અભ્યાસ કરીએ. તો એની અંદર દ્રવ્યની જે 3 અવસ્થાઓ છે તે આંતરઆણ્વીય બળો અને અણુઓની ઉષ્મા ઉર્જા વચ્ચેનું આપણે સમતોલનનું પરિણામ છે. તો એ આપણે સમજવું છે. તો હવે જો આપણે એની અંદર આપને ખબર જ છે કે ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘન, પ્રવાહી અને વાયુ છે તો એની અંદર તમને ખબર છે કે આંતરઆણ્વીય આકર્ષણ છે તો એ ક્રિયાનો પ્રભાવ છે આંતરઆણ્વીય આકર્ષણ બળ સૌથી વધારે શેમાં હોય? તો ઘનમાં. એના કરતા ઓછું શેમાં હોય? પ્રવાહીમાં. એના કરતા ઓછું શેમાં હોય? તો વાયુમાં. તો જો આંતરઆણ્વીય આકર્ષણ બળની વાત કરું છું. કોની વાત કરું છું? આંતરઆણ્વીય આકર્ષણ બળ. હાલો. તો આંતરઆણ્વીય આકર્ષણ બળો છે તો એની અંદર તમને ખબર છે કે ભાઈ વાયુમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ સૌથી ઓછું હોય. એના કરતા વધારે છે એ શેમાં હોય? પ્રવાહીમાં. અને એના કરતા વધારે છે શેમાં હોય? તો એના કરતા વધારે છે ઘન પદાર્થમાં હોય છે. શેમાં હોય છે? ઘન પદાર્થમાં હોય છે. હવે જો આંતરઆણ્વીય આકર્ષણ બળો છે જેમ શું હોય? તો આંતરઆણ્વીય આકર્ષણ બળો છે જેમ વધારે તેમ તે પદાર્થની ઉષ્મીય ઉર્જા શું થાય? તો તેની ઉષ્મીય ઉર્જા છે એ શું થાય? ઘટે છે. શું થાય છે? ઉષ્મીય ઉર્જા ઘટે છે. તો હવે ઉષ્મીય ઉર્જા છે ઉષ્મીય ઉર્જા. હવે જો હમણાં જ આપણે વાત કરી હતી ઉષ્મીય ઉર્જાની વ્યાખ્યા શું છે? તો ઉષ્મીય ઉર્જાની વ્યાખ્યા તમને હમણાં કીધું છે કે અણુ અને પરમાણુઓ છે એની ગતિને શું કહેવાય? ઉષ્મીય ઉર્જા કહેવાય છે. ક્યાંથી ઉદ્ભવે? તો કે ભાઈ પરમાણુ અને અણુઓની ગતિમાંથી ઉદ્ભવે છે. તો હવે તમને બધાને ખબર પડી કે જેમ આંતરઆણ્વીય આકર્ષણ બળ નબળું હોય તો એની ગતિ વધારે હોય તો એની ઉષ્મીય ઉર્જા પણ કેવી હોય? વધારે. તો વાયુ છે એની ઉષ્મીય ઉર્જા કેવી હોય? તો વાયુની ઉષ્મીય ઉર્જા સૌથી વધારે. કારણ કે એમાં આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું? ઓછું. તો એની ઉષ્મીય ઉર્જા છે એ શું થાય? તો ઉષ્મીય ઉર્જા છે એ વધારે. પછી છે એ પ્રવાહી. તો પ્રવાહીની ઉષ્મીય ઉર્જા ઓછી હોય અને એના કરતા ઓછી ઉષ્મીય ઉર્જા કોની હોય? તો ઘન પદાર્થની. તો ઘન પદાર્થની ઉષ્મીય ઉર્જા સૌથી કેવી હોય? ઓછી. શું કા હોય? તો એ પણ આપને ખબર હોવી જોઈએ કે જો ઘન પદાર્થ છે એની અંદર આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું છે? તો આંતરઆણ્વીય આકર્ષણ બળ છે એ વધારે હોય. તો આંતરઆણ્વીય આકર્ષણ બળ વધારે હોય તો તે પદાર્થની અંદર પરમાણુ અને અણુઓ છે તો એ અણુઓની કેવી ગતિ છે એ ઓછી હોય. ગતિ ઓછી હોય તો એની ઉષ્મીય ઉર્જા પણ શું થાય? ઓછી થાય. સમજણ પડી? હાલો. તો આ આપણે વાત કરી ઘન, પ્રવાહી અને વાયુમાં આંતરઆણ્વીય બળો વિરુદ્ધ ઉષ્મીય ઉર્જાની વાત કરી. હાલો ટેક્સ્ટબુકના શબ્દો જોઈ લઈએ. તો એની અંદર કે આપણે શીખી ગયા છીએ કે આંતરઆણ્વીય બળો અણુને ભેગા રાખવાનો પ્રયત્ન કરે છે. તમને સમજાયું? અને ઉષ્મીય ઉર્જા છે એ અણુઓને શું કરે છે? અલગ રાખવાનો છે. અલગ રાખવાનો વૃત્તિ દર્શાવે છે. તો દ્રવ્યની 3 અવસ્થાઓ છે એ આંતરઆણ્વીય બળો અને અણુઓની ઉષ્મીય ઉર્જા વચ્ચેના છે એ સમતોલનનું પરિણામ છે. તો જ્યારે આણ્વીય પારસ્પરિક ક્રિયા નબળી હોય ત્યારે જો ઉષ્મીય ઉર્જામાં ઘટાડો આણ્વીય શું કીધું?
આણ્વીય પારસ્પરિક ક્રિયા નબળી હોય ત્યારે જો ઉષ્મીય ઉર્જામાં ઘટાડો તાપમાનમાં ઘટાડો કરીને કરવામાં ન આવે તો અણુઓ એકબીજા સાથે વળગી રહીને શું કે પ્રવાહી કે ઘન બનાવતા નથી. એટલે વાયુઓનું શું થઈ શકે? માત્ર સંકોચન કરવાથી અણુઓ એકબીજાની વધુ નજીક આવે છે તો પણ અને આંતરઆણ્વીય બળો મહત્તમ બને છે છતાં પણ પ્રવાહીકરણ થઈ શકતું નથી. તો જો અણુઓમાં તાપમાનમાં ઘટાડો કરી અને ઉષ્મીય ઉર્જામાં ઘટાડો કરવામાં આવે તો વાયુઓનું સહેલાઈથી પ્રવાહીકરણ થઈ શકે છે અને ઉષ્મીય ઉર્જાનો આગળ પડતો પ્રભાવ અને ત્રણેય અવસ્થાઓમાં આણ્વીય પારસ્પરિક ક્રિયાના ઉર્જાને નીચે પ્રમાણે દર્શાવી શકાય. તો એની અંદર જો તમને આપ્યું છે કે વાયુ કરતા પ્રવાહીનું આંતરઆણ્વીય પારસ્પરિક ક્રિયા વધારે હોય અને પ્રવાહી કરતા ઘનની, તો એ પણ તમને સમજાવ્યું. અને એની નીચે જે ડાયાગ્રામ આપ્યો છે કે ભાઈ વાયુઓ છે એની ઉષ્મીય ઉર્જા વધારે, એના કરતા પ્રવાહીની છે પ્રવાહીની ઓછી અને એના કરતા ઘનની ઓછી. તો દ્રવ્યની ત્રણેય અવસ્થાઓના અસ્તિત્વ માટેનું કારણ પણ આપણે શીખી ગયા. તો હવે આપણે વાયુમય અને પ્રવાહી અવસ્થાઓ વિશે વધુ શીખીશું આ ચેપ્ટરની અંદર. અને ત્રણેય અવસ્થામાં છે એ દ્રવ્યની વર્તણૂકને નિયંત્રિત કરતા નિયમો વિશે પણ અભ્યાસ કરીશું. તો આપણે આ ઘન અવસ્થા ચેપ્ટર છે એ ધોરણ 12 માં શીખીશું. હવે જો બીજી એક વસ્તુ આ ચેપ્ટરમાં આપણે વાત કરવાની છે તો એ પણ હું તમને થોડુંક સમજાવી દઉં. મારે તમને સમજાવવું છે વાયુ અને પ્રવાહીમાં સમજાવવું છે. હાલો એ આપણે જરાક ટોપિકની અંદર આવે છે. આ ટોપિકની અંદર તમને બધાને ખબર છે આ એક બંધ પાત્ર છે. બંધ પાત્રની અંદર વાયુઓના અણુઓ છે અથવા પરમાણુઓ છે એ આપણે ભરેલા છે. હવે પ્રવાહી હોય તો પ્રવાહીની અંદર પણ તમને ખબર છે કે પ્રવાહીની અંદર અણુઓ છે એ શું હોય? વાયુ કરતા એકબીજા છે એ એકબીજાની નજીક છે નજીક ગોઠવાયેલા હોય છે. હવે જો વાયુઓ છે એની અંદર અણુઓ એકબીજાથી અલગ અલગ ગોઠવાયેલા છે તો તેના વચ્ચે લાગતું આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું હોય? તો આંતરઆણ્વીય આકર્ષણ બળ, બધાનું ધ્યાન અહીંયા, આનું આંતરઆણ્વીય આકર્ષણ બળ છે એ બળ ઓછું હોય. કોના કરતા? તો કે ઘન અને પ્રવાહી બંને કરતા એનું આંતરઆણ્વીય આકર્ષણ બળ છે એ કેવું હોય? ઓછું હોય. કારણ કે અણુઓ છે એ કેવા ગોઠવાયેલા છે? છૂટા છૂટા ગોઠવાયેલા છે. તો એ તો આપને બધાને ખબર છે. તો હવે ધારો કે હું શું કરું કે આ પાત્ર છે એ પાત્રનું હું અહીંયા દબાણ વધારું. શું કરું? અહીંયા દબાણ વધારવું. તો દબાણ વધારવાથી આ અણુઓનું સંકોચન થશે? તો હા, કે આ અણુઓનું છે એ શું થશે? સંકોચન થશે. સંકોચન એટલે એનું કદ ઘટી જશે. જેટલું ઉપર આપણે વાયુ ઉપર દબાણ આપશું ને તો એ વાયુ ઉપર દબાણ આપશો તો સંકોચન થવાના કારણે તે પાત્રનું કદ છે એ ઘટી જશે. પણ તેનું પ્રવાહીકરણ, શું કહું છું? આમાં એવો શબ્દ લખ્યો છે તેમનું પ્રવાહીકરણ થતું નથી. પ્રવાહીકરણ એટલે અમુક વિદ્યાર્થીઓને તે નવીન લાગશે કે ભાઈ જો વાયુ હોય ને તો એ વાયુનું તાપમાન નીચું, શું કરવામાં આવે? વાયુનું તાપમાન છે એ તાપમાન નીચું અને દબાણ છે એ શું કરવામાં આવે? તો અને દબાણ છે એ દબાણ વધારવામાં આવે. શું કરવામાં આવે? દબાણ વધારવામાં. તો દબાણ વધારવામાં આવે તો શું થશે? તો દબાણ વધારવામાં આવશે તો વાયુનું રૂપાંતરણ શેમાં થશે? તો વાયુનું રૂપાંતરણ પ્રવાહીમાં થશે. શેમાં થશે? પ્રવાહીમાં થશે. પણ એનો અંદર એવો જો શબ્દ લખ્યો મેં, તાપમાન નીચું લાવવું જ પડે. આપણે આખો એક ટોપિક 2 પેજનો ભણવાનો છે. વાયુનું પ્રવાહીકરણ આવશે એટલે વાયુ છે એ વાયુનું રૂપાંતરણ શેની અંદર કરવું છે? તો વાયુનું રૂપાંતરણ પ્રવાહીમાં કરવું છે. પણ એ વાયુનું રૂપાંતરણ પ્રવાહીમાં કરવું હોય ત્યારે તેનું તાપમાન નીચું લાવવું પડે. જો તમે તાપમાન નીચું ન લાવો અને એના ઉપર દબાણ કદાચ તમે ગમે એટલું દબાણ આપશો તો પણ એ વાયુબા પ્રવાહીમાં રૂપાંતરણ થતું નથી. શું કામ નથી થતું? કારણ કે આપને બધાને ખબર છે કે આ જે વાયુ છે ને એની ઉષ્મીય ઉર્જા વધારે છે. શું છે? ઉષ્મીય ઉર્જા. એટલે ઉષ્મીય ઉર્જા વધારે હોય તો ઉષ્મીય ઉર્જાનું કામ શું? તો કે ભાઈ અણુઓને અલગ રાખવાનું. તો કદાચ તમે ગમે એટલું દબાણ આપશો તો એ અણુઓ છે એ પ્રવાહી જેટલા નજીક નહીં આવે. પણ જો ઉષ્મીય ઉર્જા તમારે ઘટાડવી હોય, જો આ વસ્તુ એક ખાસ સમજો,
ઉષ્મીય ઉર્જા ઘટાડવાથી શું થાય? ઉષ્મીય ઉર્જા ઘટાડવાથી દબાણ આપતા વાયુનું છે રૂપાંતરણ શેમાં થાય? પ્રવાહીમાં થાય. તો તમને એ ખબર હોવી જોઈએ કે ઉષ્મીય ઉર્જા ઘટાડવી હોય તો શું કરવું પડે? તો ઉષ્મીય ઉર્જા ઘટાડવી હોય તો તાપમાન ઘટાડવું પડે. શું કરવું પડે? તાપમાન છે ઘટાડવું પડે. તાપમાન ઘટાડશો એટલે ઉષ્મીય ઉર્જા ઘટી જશે અને ઉષ્મીય ઉર્જા ઘટશે અને દબાણ વધારશો તો વાયુનું છે પ્રવાહીકરણ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ટોપિક વાયુઓનું પ્રવાહીકરણ છે એ 2 પેજનો આપણે ગ્રાફ સહિત સમજવાનું છે અને એ આગળના લેક્ચરની અંદર છે એ આવશે કે ભાઈ વાયુ છે એ વાયુનું પ્રવાહીકરણ. હાલો હવે થોડીક આપણે ત્યાર પછીનો ટોપિક છે વાયુમય અવસ્થા, તો એનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. તો ત્યાર પછીનો ટોપિક છે વાયુમય અવસ્થા. શું છે? વાયુમય અવસ્થા. હાલો તો વાયુમય અવસ્થાની આપણે વાત કરવી છે. શેની વાત કરવી છે? વાયુમય અવસ્થાની. તો વાયુમય અવસ્થાની વાત કરીએ તો બધાને ખબર છે કે ભાઈ દ્રવ્યની સરળ અવસ્થા હોય. કઈ હોય? દ્રવ્યની સરળ અવસ્થા. તો દ્રવ્યની જે સરળ અવસ્થા છે તો એ સરળ અવસ્થા કઈ છે? તો સરળ અવસ્થા વાયુ છે. તો દ્રવ્યની સૌથી સરળ અવસ્થા વાયુ છે અને આપને એ પણ ખબર છે કે જીવન પર્યાપ્ત માટે એટલે જીવન જરૂરી માટે હવાના જે મહાસાગરમાં ડૂબી રહેલા છે તે હવા વાયુઓનું મિશ્રણ છે અને આપણે વાતાવરણ છે તો એના સૌથી નીચા સ્તરમાં પણ આપણે શું કરીએ છીએ? જિંદગી જે વિતાવી રહ્યા છીએ તો એની અંદર પણ આપણે વાતાવરણનું જે ટ્રોપોસ્ફિયર છે તો ટ્રોપોસ્ફિયર છે તે પણ પૃથ્વીની સપાટી સાથે ગુરુત્વાકર્ષણ બળથી વીંટળાયેલું છે અને વાતાવરણનું આ જે પાતળું સ્તર છે તો એ આપણી જિંદગી માટે પણ અતિ આવશ્યક છે અને તે આપણા માટે નુકસાનકારક વિકિરણોની સામે પણ શું કરે છે? ઢાલ તરીકે વર્તે છે. તો બધાને ખબર છે કે ભાઈ આપણે જે ઓક્સિજનની જરૂર છે ડાયઓક્સિજન, તો એ ડાયઓક્સિજન છે એ કેવા સ્વરૂપે છે? તો કે વાયુ સ્વરૂપે છે. કેવા સ્વરૂપે? તો ડાયઓક્સિજન છે, ડાય નાઇટ્રોજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ, ડાય નાઇટ્રોજન અને પાણીની બાષ્પ. તો આ બધું જ છે એ કેવા સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે? વાયુ સ્વરૂપે છે. એ વાયુ સ્વરૂપે શું કરે છે? અસ્તિત્વ છે એ અસ્તિત્વ ધરાવે છે. ત્યાર પછી એમાં એમ કીધું કે ભાઈ આ જે આપણું આવરણ છે વાતાવરણ છે ટ્રોપોસ્ફિયરમાં શું છે? વાતાવરણ. તો આ વાતાવરણ છે એ વાતાવરણની આપણે વાત કરીએ તો આ વાતાવરણો તો એ વાતાવરણ છે તો એ વાતાવરણની અંદર આપણે સમજીએ તો આ વાતાવરણો ની અંદર તમને બધાને ખબર છે કે ભાઈ ઓઝોન વાયુનું પડ આવેલું છે. તો એ ઓઝોન વાયુનું પડ છે એ પણ વાયુ સ્વરૂપે છે. તો એ શું કાર્ય કરે છે? તો સૂર્યમાંથી આવતા જે વિકિરણો છે નુકસાનકારક એટલે આપને ખબર છે પારજાંબલી કિરણો. કેવા? પારજાંબલી. તો એ જે પારજાંબલી કિરણો છે એ શું કરે છે? તો એ ઓઝોન વાયુ છે એનું શું કરી લેશે? શોષણ કરે છે અને પૃથ્વીની સપાટી સુધી છે પહોંચતા નથી. તો એ પણ આપણા માટે વાયુ છે એ ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે. તો આપણે હવે તાપમાન અને દબાણની સામાન્ય પરિસ્થિતિમાં જો વાયુમય અવસ્થા ધરાવતા હોય તેવા પદાર્થોની છે પદાર્થોની વર્તણૂક છે ધ્યાન કેન્દ્રિત કરીએ તો આવૃત કોષ્ટક ઉપર છે તમે શું કરશો? નજર કરશો તો આવૃત કોષ્ટક આપણે જે આગળ ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ગયા તો એની અંદર તમને બધાને ખબર હોવી જોઈએ કે માત્ર ને માત્ર 11 તત્વ જેવા છે. કેટલા? 11 તત્વો. તો 11 તત્વો જ એવા છે કે જે તત્વો છે એ શું કરે છે? સામાન્ય તાપમાને અને સામાન્ય દબાણે. તો સામાન્ય તાપમાને અને સામાન્ય દબાણે છે એ વાયુમય પરિસ્થિતિમાં હોય છે. તો પહેલા સમૂહની અંદર તમે વાત કરો તો હાઇડ્રોજન, પછી 15, 16, 17 અને 18. તો 15 માંથી માત્ર ને માત્ર નાઇટ્રોજન, 16 માંથી એક તત્વ ઓક્સિજન, 17 માંથી ફ્લોરિન અને ક્લોરિન અને 18મા સમૂહમાંથી હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. તો જોજી 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો 11 જેટલા જ તત્વો છે એ શું કરે છે? તો 11 જેટલા જ તત્વો છે એ સામાન્ય પરિસ્થિતિમાં વાયુમય તરીકે છે એ શું કરે છે?
અસ્તિત્વ ધરાવે છે તો વાયુમય અવસ્થાના છે નીચેના છે શું આપેલા છે ગુણધર્મો આપેલા છે. તો એ ગુણધર્મો તો બધાને આવડે. 8મા 9મા ધોરણથી આપણે ભણતા આવીએ છીએ કે ભાઈ વાયુમય અવસ્થાના ગુણધર્મો. તો વાયુમય અવસ્થાના છે ગુણધર્મોની વાત કરીએ આપણે તો એ ગુણધર્મો છે એ 4-5 ગુણધર્મ આપ્યા છે. તો એ તો બધાને ખબર જ છે કે ભાઈ વાયુઓ હોય તો એ ખૂબ જ કેવા હોય તો વાયુઓ છે એ ખૂબ જ સંકોચનીય કેવા હોય છે સંકોચનીય હોય છે. તો વાયુઓ છે એ વાયુઓ કેવા છે તો વાયુઓ છે એ ખૂબ જ સંકોચનીય હોય છે. એટલે એના ઉપર શું કરવામાં આવે દબાણ આપવામાં આવે તો તેના કદમાં છે એ ઘટાડો થાય તો એને શું કહેવાય સંકોચનીય ગુણધર્મ ધરાવે છે. ત્યાર પછી વાયુઓ બધી જ દિશામાં શું કહું છું વાયુઓ છે એ બધી જ દિશામાં છે એ દિશામાં સરખું દબાણ ધરાવે છે. દિશાઓમાં સરખું દબાણ છે ધરાવે છે. દિશાઓમાં સરખું દબાણ ધરાવે છે. તો બધાને ખબર જ છે કે વાયુઓ બધી જ દિશાઓમાં શું કરે છે સરખું દબાણ ધરાવે છે. ત્યાર પછી વાયુઓ ઘન અને પ્રવાહી કરતા ઘણી જ શું હોય છે ઓછી ઘનતા હોય છે. તો વાયુઓની ઘન અને પ્રવાહી કરતા ઓછી ઘનતા હોય છે. તો એ બધાને ખબર જ છે કે ભાઈ ઘનતા એટલે શું તો ઘનતા એટલે દળના છેદમાં કદ. તો એ વાયુમય પદાર્થ હોય તો એનો ગુણોત્તર ઓછો જ આવે. એટલે આપને ખબર હોવી જોઈએ કે ઘન અને પ્રવાહી કરતા છે એ વાયુની ઘનતા છે એ કેવી હોય છે ઓછી હોય છે. ત્યાર પછીનો ગુણધર્મ તો બધાને આવડે કે ભાઈ વાયુ છે તો વાયુઓના કદ અને આકાર. તો કદ અને આકાર છે નિશ્ચિત હોતા નથી. તો કદ અને આકાર નિશ્ચિત હોતા નથી. તો એની અંદર આપને ખબર જ છે કે ભાઈ વાયુના જે કદ અને આકાર છે એ નિશ્ચિત હોતા નથી અને તેઓ જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્ર જેવું કદ અને તે પાત્ર જેવો શું કરે છે આકાર છે એ પ્રાપ્ત કરે છે. અને ત્યાર પછીનો ગુણધર્મ છે કે વાયુઓ એકબીજા છે શું કરશે તો વાયુઓ છે એ એકબીજામાં કોઈ પણ જાતની યાંત્રિક ક્રિયા વગર કોઈ પણ યાંત્રિક મદદ વગર એક સરખી રીતે અને બધે જ સંપૂર્ણપણે મિશ્ર થાય છે. હાલો તો એની અંદર વાયુઓ છે એકબીજાના કોઈ પણ જાતની યાંત્રિક મદદ વગર એક સરખી રીતે અને બધે જ છે શું થાય છે સંપૂર્ણ મિશ્ર થાય છે. તો વાયુમય અવસ્થાના આ જે 5 છે એ 5 શું છે તો 5 છે એના ગુણધર્મો છે. તો એની અંદર વાયુઓની સરળતાનું કારણ હકીકતમાં એ પણ છે કે તેમના અણુઓ વચ્ચેની જે પારસ્પરિક ક્રિયા છે એ બળો કેવા છે નગણ્ય હોય છે. તો બધાને ખબર છે કે ભાઈ આપણે એમ જ પેલું જ કીધું કે ભાઈ વાયુમય છે એ અવસ્થા ખૂબ જ છે એ કેવી છે દ્રવ્યની અવસ્થામાંથી સરળ છે. તો એના માટેનું કારણ શું છે તો એના માટેનું કારણ શું છે કે સરળ હોવાનું કારણ તો એ છે કે એના વચ્ચે લાગતું આંતરાણ્વીય આકર્ષણ બળ નગણ્ય છે. નગણ્ય એટલે ઓછું ખૂબ જ. તો તેમની વર્તણૂક તેમના પ્રાયોગિક અભ્યાસના પરિણામો પરથી શોધાયેલા સમાન અને સામાન્ય નિયમોથી નિયંત્રિત થાય છે. અને આ નિયમો છે વાયુઓનું માપન કરી શકાય તેવા ગુણધર્મ સાથે સંબંધિત છે. તો આમાંના કેટલાક ગુણધર્મો જેવા કે દબાણ, કદ, તાપમાન અને દળ ઘણા અગત્યના છે. અને આ ચલો વચ્ચેના સંબંધ છે વાયુની અવસ્થાનું વર્ણન કરે છે. અને આ ચલોને એકબીજા પર આધાર વાયુ નિયમોના સૂત્રણ તરફ દોરે છે. તો હવે આપણે આગળ જે લેક્ચરની અંદર ભણશું તો એ શું ભણશું વાયુઓના નિયમો
નિયમો ભણશો. તો એ વાયુઓના છે એ 5 નિયમો છે એ 5 નિયમોનો જે આપણે અભ્યાસ કરવાનો છે. તો એ વિદ્યાર્થી મિત્રો આગળના લેક્ચરની અંદર આપણે બોયલનો નિયમ, ત્યાર પછી ચાર્લ્સનો નિયમ, ત્યાર પછી ગેલ્યુસેકનો નિયમ, તો આ 5 નિયમોનો જે અભ્યાસ કરવાનો છે. એવોગ્રેડો નિયમ, આદર્શ વાયુ સમીકરણ, તો એની અંદર આ જે અત્યારે હવે જે ચેપ્ટર આપણે આવશે એ ચેપ્ટર ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની અંદર બંનેની અંદર છે એ કેવું હશે? તો બંનેની અંદર છે સરખું છે. એટલે અહીંયા જો અત્યારે તમે સમજી જશો તો એની અંદર ફિઝિક્સની અંદર વળીને પાછા આ 5 નિયમોનો અભ્યાસ કરવામાં આવશે. તો વ્યવસ્થિત રીતે છે આ આપણે વાયુના જે 5 નિયમો છે એનો અભ્યાસ આવતા લેક્ચરની અંદર કરીશું. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે જે બળો જોયા, દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય બળ, હાઇડ્રોજન બંધ, ઉષ્મીય ઉર્જા અને વાયુમય અવસ્થાની લાક્ષણિકતાઓ, તો એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર વાયુઓના જે નિયમોનો અભ્યાસ કરવાનો છે તો એ વાયુઓના નિયમોનો છે એ આપણે અભ્યાસ કરીશું.